अन्य महत्वना समाचार पर नजर करिए। समाचार દ્વારકામાંથી ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં હોબાળો થયો। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હોબાળો કર્યો। કાર્યકરોને મળવા ગયેલા ઈશુદાન ગઢવીની અટકાયત। પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। આપ નેતા દીપક કુમાર સિંઘ સામે ફરિયાદ। લૂંટની ખોટી કલમ ઉમેરાઈ હોવાનો આરોપ। કાર્યકરોને વીડિયો ઉતારતા પોલીસે રોક્યા। आज जब खंभालिया में अपने गिरफ्तार कार्यकर्ताओं से मिलने, एसएचओ से मिलने की क्यों गिरफ्तार किया गया है? जब ईशुदान गढ़वी जी वहां पुलिस स्टेशन पहुंचते हैं तो प्रदेश के अध्यक्ष, आम आदमी पार्टी के एक राष्ट्रीय पार्टी के प्रदेश अध्यक्ष को बिना कोई कारण बताए हुए, सब कुछ कैमरे पे हो रहा है, उनको गिरफ्तार कर लिया जाता है। ઈશુદાન ગઢવીની અટકાયતનો મામલો આપના નેતા અનુરાગ ઢાંડાએ આપી પ્રતિક્રિયા। કાર્યકરોને મળવા ગયેલા અધ્યક્ષની અટકાયત કરી 3 મહિનામાં 160 થી વધુ લોકો સામે ફરિયાદ। आम आदमी पार्टी के प्रदेश अध्यक्ष ईशुदान गढ़वी जी को भारतीय जनता पार्टी की सरकार के आदेश पर खंभालिया की पुलिस ने गिरफ्तार किया है। ईशुदान गढ़वी जी कल खंभालिया के हमारे एक कार्यकर्ता को पुलिस ने उठाया बेकसूर, बेवजह, और उसे थाने में बंद कर लिया। ईशुदान गढ़वी आज उनसे मिलने गए, उस कार्यकर्ता से, और उस कार्यकर्ता से मिलने जब थाने गए तो ईशुदान गढ़वी को ही उठा करके जो है गिरफ्तार कर लिया गया। આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ ગુજરાત પોલીસ અને ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા। પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે માર્ચ મહિનામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પર અંદાજે 34 થી વધુ ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ તેમના પક્ષથી ડરી ગઈ છે અને રાજકીય દબાણ હેઠળ પોલીસ દ્વારા આવા કેસો કરવામાં આવે છે। તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આપના ઉમેદવારો અને કાર્યકરોને નિશાન બનાવીને લગભગ 35 જેટલા કેસો નોંધાયા છે। આ તમામ કાર્યવાહી સરકારના ઇશારે થઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું। પાછલા 5 વર્ષમાં ભાજપનું શાસન હતું અને એમાં એ લોકો નિષ્ફળ ગયા છે। ખૂબ ભ્રષ્ટાચાર કર્યો, લોકોના કોઈ કામ ન કર્યા, એટલે લોકો હવે એમને જાકારો આપવાના છે। અને જે પ્રકારે આમ આદમી પાર્ટીને સમર્થન મળી રહ્યું છે, ગુજરાતમાં આ માર્ચ મહિના દરમિયાન અમારા નેતાઓને કાર્યકરો પર 34 જેટલી એફઆઈઆરો થઈ, 34 એફઆઈઆરો, અને એ 34 એફઆઈઆરોમાં 150 જેટલા અમારા ગુજરાતના નેતાઓને કાર્યકરોને એ લોકોએ કોઈ પણ વાક ગુના વગર એરેસ્ટ કર્યા, એમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા, એમને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા કે ભાઈ તમે આમ આદમી પાર્ટી છોડી અને તમે કામ કરો। સમાચાર ખેડામાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો। સિંજીવાડા પ્રાથમિક શાળા વિવાદમાં આવી હંગામી શિક્ષક પર ગંભીર આરોપ લગાવ્યો। શિક્ષકે બાળકીને બચકું ભર્યો હોવાનો આક્ષેપ। ઘટનાની જાણ થતાં વાલીઓએ શાળામાં હોબાળો કર્યો। વાલીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। મારી છોકરીની છેડછાડી કરી હતી એટલા માટે અમે લીંબાસી પોલીસ સ્ટેશન આવ્યા છે। મારી દીકરી સાથે એને 4 વાગ્યા પછી જે છોકરીને રિસેસ પડી હતી તે ઘડી એને સ્કૂલમાં 2-4 છોકરીઓ સાથે હતી, તેમાં મારી પણ દીકરી હતી, એને બચકા ભરીને એ ગઈ। સવારમાં મને જાણ થઈ, આ મારા મિત્ર થાય ત્રણેય, આમની દીકરી, આમની બેન અને આમની દીકરી, અમને કોઈ ખબર નથી અમને ગામવાળાને। સવારે અમે સ્કૂલમાં ગયા, સાહેબે અરુણ કુમાર સાહેબનું નામ છે, માલાવાડાના છે। એ સાહેબે 10 મિનિટ પહેલા અમને એવું વાત કરી હતી કે હું આવું છું સિંજીવાડા, પણ અત્યારે સિંજીવાડા આવ્યા નથી અને ફોન સ્વિચ ઓફ કર્યો છે। જો આવવાનું હોય તો આવી જાય, અને આવા અડપલા કેમ કરે છોકરીઓ સાથે? કાલ ઉઠીને કોઈક બીજી છોકરીને કરે અડપલા, તે કેવું લાગે? ખરાબ। વાલીનો આક્ષેપ, વાલી એવું કહેતા કે આ શિક્ષકે જે તે 4-4:30ના ટાઈમે બાળકોને મસ્તી કરી, બાળકો જોડે, આ છોકરીઓ જોડે। શિક્ષકના વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવ્યો તો એમની સાથે છું અને પોલીસ સ્ટેશનમાં હાલ એમની સાથે પણ હું આવ્યો છું, બરોબર। અને એમની જે શિક્ષક છે એની જોડે શું પગલાં લઈએ? હંગામી શિક્ષક હતો એને ઓલરેડી છૂટો કરવાનો કે સસ્પેન્ડ કરવાનો થતો। 30મી તારીખે, ગઈકાલે 31મી તારીખે રજા હતી એટલે 30મી તારીખે શાળામાં એનો છેલ્લો દિવસ હતો, એ દિવસે આ ઘટના બનેલ છે। નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી। ગોડાઉન સાથે આસપાસના 5 મકાનોમાં આગ ફેલાઈ। ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી ચાલુ। જાનહાની અંગે હાલ કોઈ માહિતી નહીં।
તો દશેરી ટેકરા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. જો કે કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ સ્પષ્ટ વિગત નથી, પણ ગોડાઉન સાથે નજીકના જે 5 મકાન હતા તે પણ આગની ઝપેટમાં આવી ગયા. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. આગ પર કાબુ મેળવવાની પૂરી જહેમત કરવામાં આવી રહી છે. જાનહાનિના અત્યાર સુધી કોઈ અહેવાલ સામે નથી આવ્યા, પરંતુ નજીકના 5 મકાન બળીને ખાખ થઈ ગયા. अन्य महत्वना समाचार बोटाद जिल्लाમાં પાડિયાદ ગામ નજીક સાયલા રોડ પર ગમખ્વાર અકસ્માત. રતનપર અને છૈડા ગામ વચ્ચે 4 વ્હીલ કાર અને બાઇક વચ્ચે જોરદાર અથડામણ થતા બાઇક સવાર દંપતીનું ઘટના સ્થળે કરુણ મોત. મૃતકોની ઓળખ પાણવી ગામના મનસુખભાઈ પાચાભાઈ મીઠાપરા અને તેમની પત્ની ગીતાબેન તરીકે થઈ. બંને બાઇક પર સવાર હતા ત્યારે અકસ્માત થયો. ઘટનાની જાણ થતાં પાડિયાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાડિયાદ સરકારી હોસ્પિટલ લઈ જવાયા. સમાચાર વડોદરામાંથી સેવાસી બસ સ્ટેન્ડ નજીક ગમખ્વાર અકસ્માત. વડોદરા ગેસ લિમિટેડની આઈસર ગાડીએ બાઇક સવાર દંપતીને અડફેટે લેતા દુર્ઘટના. અકસ્માતમાં પતિનું ઘટના સ્થળે મોત, જ્યારે પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી. અકસ્માત બાદ ગાડીનો ચાલક વાહન મૂકી સ્થળ પરથી ફરાર, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ. તાલુકા પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી અને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી. વડોદરા સીએનજી ગેસનો ટ્રક આવતો હતો. પેલી પાર્ટી સામેથી બાઇક લઈને આવતી હતી, ડબ્બાની સાથે એ બી હતું. એટલે એ પાર્ટી આવી અને આ ભાઈએ થોડું ટર્ન માર્યો, એટલે એ ભાઈએ એકદમ જ અંદર બેસી ગયા આગલા ટાયરે. એટલે એ પાર્ટી ઘસરાતી પાછળના ટાયર પર આવી. પછી એમને શું કર્યું, મેઇન જે ટ્રકનો ડ્રાઈવર હતો ને એમને શું કર્યું, એમની વાઈફને તૈયારીમાં બચાવી લીધા. એમના વાઈફના પગ પર ટાયર ચડી ગયેલું અને એમના માથા પર બી ટાયર ચડી ગયેલું, પણ એમને વાઈફને બચાવીને એક સાઈડ પર મૂક્યા. સમાચાર રાજકોટમાંથી ક્લિનિકમાં સ્પાય કેમેરો મૂકી ખંડણીનો મામલો. સાયબર ક્રાઇમે અજયસિંહ ચુડાસમાની ધરપકડ કરી. અજયસિંહ ચુડાસમા સત્યની ગર્જના ચેનલમાં ભાગીદાર કથિત પત્રકાર. અજયસિંહ ચુડાસમા ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. મારામારી, પ્રોહિબિશન આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે. અમરેલી જિલ્લામાં જળસંચયની કામગીરીને વધુ વેગ આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સણોસરા ગામે પહોંચ્યા. અહીંથી એકસાથે 85 ગામોને તળાવ અને ચેકડેમો ઊંડા કરવા માટે હિટાચી મશીનોનું વિતરણ કરવામાં આવ્યું. એક સમય પીવાના પાણી માટે સંઘર્ષ કરતો અમરેલી જિલ્લો હવે જળસંચયના પ્રયાસોથી ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ થાય તે દિશામાં આગળ વધી રહ્યું છે. સ્થાનિક ધારાસભ્ય અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના પ્રયાસોથી આ અભિયાનને ગતિ મળી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દરેક ગામમાં આશરે 600 કલાક સુધી મશીનો ચલાવી તળાવો અને ચેકડેમો ઊંડા કરવામાં આવશે, જેથી વરસાદી પાણીનો સંગ્રહ વધે. આજે 85 જેટલા તળાવો એક સાથે સીએમ સાહેબ દ્વારા આજે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને 85 જેટલા ગામોને સીધો ફાયદો મળવાનો છે. 65 જેટલા ગામો અમરેલી તાલુકાના, બાકીના જિલ્લાના 20 જેટલા ગામોની અંદર આ હિટાસી મશીન મારફત દરેક ગામોની અંદર 600 કલાક જેટલો હિટાસી દ્વારા તળાવ ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવવાની છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને સરકારનો હૃદયથી આભાર માનું છું.